ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીની હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000 ગામડાઓના કુલ 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જે અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને હારીજ તાલુકાના ચાપખા ગામની પ્રાથમિક શાળામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજનને અધિકાર આપવા માટે સ્વામિત્વ યોજના અમલમાં મૂકી છે। દેશના વિકાસમાં સ્વામિત્વ યોજના મહત્વનો ભાગ ભજવશે, જેમાં દેશના તમામ વર્ગના સામૂહિક વિકાસને લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે, જેના લીધે આગામી સમયમાં ગામડાઓ આર્થિક રીતે મજબૂત બનશે। આજે 50,000 ગામડાઓમાં 56 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ બન્યા છે। પ્રોપર્ટી કાર્ડ માટે સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગના સમન્વયથી કાર્ડ બની રહ્યા છે। આ કાર્ડની મદદથી લોકોનો સર્વાંગી વિકાસ થશે। સ્વામિત્વ કાર્ડની મદદથી મહિલાઓનો હક મળશે, એકત્રીકરણ થશે, બેંકમાંથી લોન લેવી સરળ બનશે, પારદર્શક વ્યવસ્થાનું નિર્માણ થશે, જેથી ગર્વ સાથે કહેતા આનંદ થઈ રહ્યો છે કે ગુજરાત દેશમાં વિકાસના મોડેલની સાથે સ્વામિત્વ યોજના અમલમાં પણ અગ્રેસર છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો ડોક્ટર દશરથજી ઠાકોર, ભાવેશભાઈ પંચાલ, ગામના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે, એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વામિત્વ યોજના આજે બીજા તબક્કાની અંદર એમ કહી શકાય કે 56 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ અને કરોડો લોકોને એનો ફાયદો થયો। આજે 50% ભારતના જે ગામો છે એ ગામોને એનો લાભ પ્રાપ્ત થયો છે। એના કારણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી દરેકની પારદર્શકતા થઈ ગઈ છે। વર્ષોથી લોકોને એમ હતું કે મારી પાસે કાર્ડ નથી, એ કાર્ડ પૂર્ણ થયું છે અને કાર્ડ આપવાથી પણ ઘણા બધા લાભાર્થીઓને આપણે જોયું કે બેંકની લોન મળવી, એની પ્રોપર્ટીની એની પાસે જે ક્ષમતા છે એ ક્ષમતાના અનેક પ્રકારનો ઉપયોગ સારી રીતે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ યોજના દ્વારા થાય છે। ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા તબક્કામાં ગુજરાત સરકાર એટલું સરસ કામ કર્યું છે કે સમગ્ર ભારતની અંદર નંબર 1 રહ્યા છે અને એના કારણે ગુજરાત હંમેશા કોઈ પણ યોજના હોય એમાં અગ્રતા શરણે કામ કરતું હોય છે। આ બધામાં લોકોએ બધાએ હાથ ઊંચા કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ દિલથી અભિનંદન આપ્યા છે અને એની સાથે સાથે એમને બહુ બિરદાયા છે, એમના કામોને બિરદાયા છે, એમનું લાંબુ આયુષ્ય થાય, એમની આવી તાકાત અનેક પ્રકારનું થાય એ પ્રકારની વાત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, એમની સરકાર, અધિકારીઓ, પદાધિકારીઓ જે લોકો આમાં પોતાનું યોગદાન આપે છે બધાને બિરદાવાયા છે અને લોકો બહુ ખુશ છે। આ કાર્ડ લઈને લોકોને આનો ચોક્કસપણે ફાયદો થવાનો છે।